વિદ્યાર્થી મિત્રો, પંકજ સર આપનું હાર્દિક સ્વાગત કરે છે. લાસ્ટ ટાઈમ આપણે 10મું ચેપ્ટર વર્તુળ બુકનું જે છે એ આપણે પૂરું કર્યું. હવે આગળના લેક્ચર વર્તુળની અંદર ખાસ કરીને બોર્ડમાં જે દાખલા પૂછાય છે, એસએસસી બોર્ડમાં અને તમારી કસોટીઓમાં જે દાખલા કોમન પૂછાતા આવ્યા છે, એવા કોમન દાખલાઓનું કલેક્શન આપણે આજથી શરૂ કરીએ છીએ. આખા ચેપ્ટરની અંદરથી જે આપણે પ્રમેય શીખ્યા છે એ પ્રમેય અને એના વર્તુળના ગુણધર્મોના ઉપયોગોને આવરી લેતા બધા જ દાખલાઓ આપણે લઈ લઈશું અહીંયા આગળ. અને એમાંના દાખલાની આજથી આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા આગળ પહેલો દાખલો આપ્યો છે, પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર અને AB બરાબર 30 સેન્ટીમીટર હોય તો AB નું કેન્દ્રથી અંતર શોધો. બહુ જ કોમન પ્રશ્ન છે. મોટાભાગે ખાલી જગ્યામાં પણ પૂછાતો હોય છે. કેન્દ્રથી અંતર ખાલી જગ્યા છે એ રીતે પણ પૂછાય છે. આખો દાખલો ગણવાની રીત અને પછી ખાલી જગ્યામાં કેવી રીતે પહોંચી વળાય તો એના માટે પણ આપણે જોઈ લઈશું. અહીંયા આપેલું છે પી કેન્દ્રિત વર્તુળ. આપણે વર્તુળ દોરેલું છે જ આગળ, અને કેન્દ્રનું નામ પી આપી દઈએ આપણે. આ પી કેન્દ્રિત વર્તુળ અને એબી જીવા છે. પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. આમાં એક જીવા દોરી દઈશું એબી. તો જીવા કોને કહેવાય? યાદ કરીએ કે જીવા કોને કહેવાય? તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય, જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય એને જીવા કહેવાય. બે બિંદુઓ વર્તુળ પર મૂકી દેવાના અને એને જોડી દો એટલે જીવા મળી જાય. જીવાનું નામ આપ્યું છે એબી. તમે કોઈ પણ ઠેકાણે બે બિંદુઓ લઈ શકો છો, પણ આપણે કોઈ પણ ઠેકાણે નથી કરતા. એ પદ્ધતિસર અહીંયા આગળ મૂકીશું. કઈ રીતે દોરી દઈએ? પહેલા આ જીવા એબી છે, જીવા એબી દોરીએ આપણે. બંને અંત્ય બિંદુઓ એ અને બી એ વર્તુળ પર છે. જો વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર, વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર અને AB બરાબર 30 સેન્ટીમીટર હોય તો AB નું કેન્દ્રથી અંતર શોધો. ત્રિજ્યા આપી છે 17 સેન્ટીમીટર, ત્રિજ્યા આપી છે 17 સેન્ટીમીટર. એટલે અહીંયા P ને A સાથે જોડી દો તો P એ ત્રિજ્યા થાય, P ને B સાથે જોડો તો PB પણ ત્રિજ્યા થાય. બેમાંથી કોઈ પણ લઈ શકાય. આપણે બેમાંથી કોઈ પણ લઈ શકીશું. હું લઉં છું આગળ PA. આ PA ને જોડી દઈશ તો આ ત્રિજ્યા છે જેનો સંકેત છે R અને એ 17 સેન્ટીમીટર છે. અહીંયા લખી દઈશું 17 સેન્ટીમીટર. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડી દો. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડો તો ત્રિજ્યા મળે. તો PA ત્રિજ્યા છે, PB ત્રિજ્યા છે. અહીંયા કોઈ બિંદુ C લઈએ વર્તુળ પર તો PC ત્રિજ્યા છે. તે કેન્દ્રને વર્તુળના બિંદુ સાથે જોડી દેવાનું, એનું નામ ત્રિજ્યા. ત્રિજ્યા આપી છે 17 સેન્ટીમીટર. ત્રિજ્યાનો સંકેત છે R ફોર રેડિયસ. અને AB બરાબર 30 સેન્ટીમીટર. આ AB ની લંબાઈ છે 30 સેન્ટીમીટર. આખી લંબાઈ છે, જીવાની લંબાઈ. હવે એ 30 સેન્ટીમીટર લંબાઈ છે. તો AB નું કેન્દ્રથી અંતર શોધો. આ AB નું કેન્દ્રથી અંતર કોઈ પણ રેખાખંડની બહાર આપેલા બિંદુથી અંતર લેવું હોય તો તમે એવું કહેશો કે આ AB નું અંતર કેન્દ્રથી તો આ 17 સેન્ટીમીટર ના ચાલે સાહેબ? તો અહીંયા જોઈએ કે આ 17 સેન્ટીમીટર છે. બીજું તમે આમ નજીક લેશો તો એનાથી ઓછું થશે, આમ લેશો તો ઓછું થશે. અહીંયા એકદમ સીધું લંબ અંતર લેશો તો એ પણ ઓછું થશે. પછી જેમ જેમ દૂર જશે એનું પાછળ અંતર મોટું થતું જશે. એટલે કોઈ એક કોમન અંતર લેવું હોય આપણે તો રેખાખંડનું તેની બહારના બિંદુમાંથી અંતર મેળવવા માટે એનું લંબ અંતર જ લેવાય. એનું લંબ અંતર. લંબ એટલે કાટખૂણે છેદતું. લંબ એટલે આગળ કાટખૂણો મળે તો ઇંગ્લિશમાં L પડે છે આગળ. એ પ્રમાણે તમે જુઓ જ્યાં L પડતો હોય ત્યાં જોડી દેવાનું.
આ લંબ છે, કાટકોણનો બને છે. ધારો કે આનું નામ એમ બિંદુ આપું છું, એમ. અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ એ AB નું કેન્દ્રથી અંતર છે અને પીએમ એ AB ને લંબ છે. પીએમ એ AB ને લંબ છે અને આ અંતર શોધવાનું છે એટલે પીએમ શોધવાનું છે. અંતર શોધવાનું છે એટલે પીએમ શોધવાનું છે. અહીંયા આગળ પીએમ શોધવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ વર્તુળ છે, વર્તુળની અંદર જીવા દોરી, ત્રિજ્યા દોરી અને લંબ અંતર દોર્યું તો આપણને આ પીએમ એ એક ત્રિકોણ મળ્યો. પીએમ એ એક ત્રિકોણ મળ્યો. આ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો આ જે કર્ણ છે એનું માપ આપ્યું છે 17 સેન્ટીમીટર. પીએમ શોધવાનું છે. જો આપણે એએમ જાણી શકતા હોય તો કાટકોણ ત્રિકોણની બે બાજુના માપ પરથી ત્રીજી બાજુનું માપ શોધવા માટે આપણને પાયથાગોરસ સર મદદ કરશે. પાયથાગોરસ સર એવું કહ્યું છે કે કાટકોણ ત્રિકોણમાં આ કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય. કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓ જે છે એના વર્ગોના સરવાળા જેટલો થાય. ત્યાં કર્ણનું માપ આપ્યું છે, બેમાંથી એક બાજુ આપી હોય તો બીજી બાજુ શોધી શકાય. અહીંયા આપણને 30 સેન્ટીમીટર એ AB નું માપ આપ્યું છે, જીવાનું માપ. હવે પાછો પ્રમેય આપણે શીખ્યા છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાગે. એવો પ્રમેય 10.3 માં આપણે સાબિત કરી દીધું છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે એટલે બે સરખા ભાગ કરે. એટલે કે આ જીવાનું માપ 30 સેન્ટીમીટર છે તો આ બંને ભાગ 15 સેન્ટીમીટરનો થાય. એટલે AM નું માપ 15 સેન્ટીમીટર મળે આપણને. AM નું માપ 15 મળે અને MB નું માપ પણ 15 મળે. આપણે જરૂર છે AM ના માપની. હવે આ બે માપ પરથી PM શોધી શકાશે. પાયથાગોરસ સર આપણને મદદ કરશે. તો આગળ આ જે વિગત આપી છે એને ટૂંકમાં આપણે લખીએ આકૃતિ પ્રમાણે. તો આપણો જવાબની શરૂઆત કરીએ આપણે અહીંયાથી કે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. ત્યાં પણ આપણે પણ લખીશું કે P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB બરાબર 30 સેન્ટીમીટર માપ સાથે લખી દઈએ છે. 30 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર, ત્રિજ્યા R છે જે PA ની લંબાઈ દર્શાવે છે. અહીંયા આપણે લખીએ છીએ કે ત્રિજ્યા R બરાબર PA. ત્રિજ્યાને આપણે R કહીશું. R બરાબર PA અને PA બરાબર 17 સેન્ટીમીટર. આ રકમમાંથી આપણે લખ્યું છે. તો જીવાનું કેન્દ્રથી અંતર શોધો. જીવાનું કેન્દ્રથી અંતર એટલે આ PM છે. કેન્દ્રથી અંતર એટલે લંબ અંતર જ લખવાનું. એટલે આપણે લખીશું અહીં આગળ કે PM લંબ AB. PM લંબ AB એટલે આ PM એ જીવાનું લંબ અંતર છે. તો AB નું કેન્દ્રથી અંતર જે આપણે શોધવાનું છે. તો PM એ AB ને લંબ હોય તો પ્રમેય 10.3 પ્રમાણે આપણે AM નું માપ 15 શોધી કાઢ્યું. એ આપણે શોધવું પડે કે PM એ AB ને લંબ છે માટે આ M એ AB નું મધ્ય બિંદુ છે. M એ AB નું મધ્ય બિંદુ છે. અને M જો મધ્ય બિંદુ હોય તો AM નું માપ આપણે શોધીએ કે AM બરાબર
1/2 AB એમ મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુ સુધીનું અંતર આખું જે ટોટલ અંતર છે એના કરતાં અડધું હોય AM બરાબર 1/2 AB 1/2 ગુણ્યા AB નું માપ આપણે અહીંયા આગળ 30 આપ્યું છે AB ની લંબાઈ છે 30 સેન્ટીમીટર એટલે 30 મૂકશું 30 ભાગ્યા 2 એટલે 15 સેન્ટીમીટર થશે 30 ભાગ્યા 2 એટલે 15 સેન્ટીમીટર એટલે આ 15 સેન્ટીમીટર આવ્યું આપણું માપ ત્રિજ્યાનું માપ છે 17 સેન્ટીમીટર જે અહીંયા લખી દીધી છે અને હવે AB નું કેન્દ્રથી અંતર PM આપણે શોધવાનું છે એ શોધવા માટે એ અંતર શોધવા માટે આપણે પાયથાગોરસ સરની મદદ લેવાની છે પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ જોઈએ કાટકોણ ત્રિકોણ છે PMA ત્યાં પહેલા લખવું પડે કે ત્રિકોણ PMA માં કયો ખૂણો કાટખૂણો છે PMA માં કયો ખૂણો કાટખૂણો છે તો M ખૂણો 90 અંશનો છે માં ખૂણો M બરાબર 90 અંશ માટે હવે આપણે સૂત્ર લખીએ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ આ કાટખૂણો એમ છે સામેની બાજુ PA છે એટલે PA નો વર્ગ આ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે કે PM અને AM PM નો સ્ક્વેર પ્લસ AM નો સ્ક્વેર આ બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો છે અહીંયા લખીશું પાયથાગોરસનો પ્રમેય હવે આપણે આમાંથી જેને શોધવાનું છે ત્રણમાંથી બે બાજુઓના માપ આપ્યા હોય ત્રીજી બાજુનું માપ શોધવાનું કાટકોણ ત્રિકોણમાં આ ત્રણ બાજુઓનું સૂત્ર લખી દીધું પાયથાગોરસનું કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય હવે આમાંથી આપણે PM ને શોધવાનું છે તો PM ને કરતા બનાવી દઈએ તો PM નો સ્ક્વેર અહીંયા AM ને હટાવીને આપણે ડાબી બાજુ લાવવું પડશે તો AM સ્ક્વેર છે એને હટાવીને આ બાજુ લઈએ તો પ્લસ છે તેના માઈનસ થઈ જાય એટલે PA સ્ક્વેર માઈનસ AM સ્ક્વેર બરાબર PM સ્ક્વેર આપણને મળે PM સ્ક્વેર ડાબી બાજુ લખીશ PM સ્ક્વેર બરાબર PA સ્ક્વેર માઈનસ AM સ્ક્વેર ફરી સમજો અહીંયા આપણે કેન્દ્રથી અંતર PM શોધવાનું છે એટલે PM ને કરતા બનાવીએ તો AM સ્ક્વેર ને આપણે આ બાજુ લઈ આવ્યા તો PA સ્ક્વેર માંથી AM સ્ક્વેર બાદ થઈ ગયા જે શોધવાનું છે ડાબી તરફ લખીએ તો PM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PA સ્ક્વેર માઈનસ AM સ્ક્વેર હવે આપણે કિંમતો મૂકી દઈએ કે PM સ્ક્વેર બરાબર PA નું માપ આ PA એટલે કે ત્રિજ્યા R બરાબર 17 અહીંયા રકમમાં પણ જોઈ શકો છો અને આકૃતિમાં પણ જોઈ શકો છો એટલે 17 નો વર્ગ લખશું અહીંયા આગળ માઈનસ AM સ્ક્વેર AM નું માપ આપણે શોધી કાઢ્યું છે 15 સેન્ટીમીટર એટલે અહીંયા આગળ 15 નો વર્ગ લખશું એટલે કે PM સ્ક્વેર બરાબર PM સ્ક્વેર બરાબર 17 નો વર્ગ આવડતો હોય તો લખવાનો 15 નો વર્ગ આવડતો હોય તો લખવાનો અને જો એવું શક્ય ના હોય તો માઈનસ છે ખાસ ધ્યાન રાખો માઈનસ હોય તો બીજો રસ્તો છે અહીંયા પ્લસ હોય તો ના લખાય 17 નો 15 નો વર્ગ તમારે કરવો જ પડે પણ અહીંયા આગળ માઈનસ છે એટલે એક ચાન્સ આપણે લઈએ છીએ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એનો મતલબ કે એક કૌંસમાં a પ્લસ b બીજા કૌંસમાં a માઈનસ b આનાથી રકમ અથવા દાખલાની ગણતરી સહેલી પડશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એના મેં અવયવ પાડી દીધા એક કૌંસમાં a પ્લસ b બીજા કૌંસમાં a માઈનસ b તો PM સ્ક્વેર બરાબર 17 વત્તા 15 આ 7 ને 17 ને 5 22 22 ને 10 32 ગુણ્યા 17 માંથી 15 જાય તો 2
32 દુ 64 અને 64 નું વર્ગમૂળ 8 અથવા એવું ના કરવું હોય તો આની અંદરથી આપણે જોઈએ કે pm સ્ક્વેર બરાબર આના પણ અવયવ પાડી દેવાના અહીંયા આગળ 32 એટલે 16 ગુણ્યા 2 અને આ ગુણ્યા 2 છે જોઈ લો 16 દુ 32 અને 2 અહીંયા આગળ હતા એટલે આ 2 ની પેર થઈ ગઈ આ 16 અને pm સ્ક્વેર એટલે કે pm સ્ક્વેર બરાબર આ 16 એટલે 4 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ તો pm બરાબર બધી બાજુથી વર્ગમૂળ કાઢી નાખો 4 નો વર્ગનું વર્ગમૂળ 4 2 ના વર્ગનું વર્ગમૂળ 2 એટલે કે 4 દુ 8 pm બરાબર 8 સેન્ટીમીટર અહીંયા જવાબ લખી દેવાનો કે આ AB નું કેન્દ્રથી અંતર 8 સેન્ટીમીટર છે આમ AB નું કેન્દ્રથી અંતર 8 સેન્ટીમીટર છે આપણો આન્સર છે એટલે અહીંયા કેન્દ્રથી અંતર એટલે લંબ અંતર જ લેવાનું કેન્દ્રથી અંતર એટલે લંબ અંતર જ લેવાનું અને એ લંબ અંતર 8 સેન્ટીમીટર થયું મેં તમને એવું કહ્યું હતું કે આ દાખલો 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય તો આખી વિગત લખવી પડે પહેલા આકૃતિ કેવી રીતે દોરી એ આકૃતિની નું વર્ણન છે p કેન્દ્રિત વર્તુળમાં જીવા AB બરાબર 30 સેન્ટીમીટર દોરી હતી આપણે એમાંથી ત્રિજ્યા r બરાબર 17 સેન્ટીમીટર આપી તો ત્રિજ્યા દોરી પીએ અને પછી pm લંબ AB દોર્યો કારણ કે કેન્દ્રથી અંતરે લંબ અંતર લેવાનું એટલે અહીંયા આગળ લંબ દોરવો પડે લંબ થાય એટલે અહીંયા આગળ એક ગુણધર્મ બને કે m એ AB નું મધ્ય બિંદુ છે આ પ્રમેય 10.3 કહ્યું છે આપણને પ્રમેય 10.3 પ્રમેય 10.3 એવું કહ્યું છે કે વર્તુળના કેન્દ્રમાંથી તેની જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે આ pm એ AB ને દુભાગશે pm એ AB ને દુભાગશે એટલે બે સરખા ભાગ પડે એનો મતલબ કે m એ AB નું મધ્ય બિંદુ થાય m એ AB નું મધ્ય બિંદુ લખ્યું આપણે માટે am નું માપ શોધવા માટે આપણે શું કર્યું મધ્ય બિંદુના બે ભાગ કરી દીધા જીવાના બે ભાગ કરી દીધા સોરી 1/2 AB 1/2 ગુણ્યા 30 બરાબર 15 સેન્ટીમીટર માપ આવ્યું અને પછી આપણે ત્રિકોણ જે મળ્યો PM એ કાટકોણ ત્રિકોણ થયો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટકોણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય એવું આપણને પાયથાગોરસ સર શીખવાડી ગયા છે એનો આગળ ઉપયોગ કર્યો આપણે કે ત્રિકોણ PMA માં ખૂણો m બરાબર 90 આ કાટખૂણો છે એટલે એની સામેની બાજુ PA થઈ કાટખૂણાની સામેની બાજુ PA એટલે કર્ણનો વર્ગ આ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો મૂકી દીધો અહીં આગળ સૂત્ર મૂક્યું પાયથાગોરસના પ્રમેયનું અને પછી આપણે શોધવાનું હતું pm એટલે pm ને કરતા બનાવ્યું આગળ તો am ને ઉઠાવીને આ બાજુ લઈ આયા તો પ્લસ હતા એને માઈનસ થાય એટલે કે pm સ્ક્વેર = pa² - am² એ pm સ્ક્વેર બરાબર 17 નો વર્ગ ઓછા 15 નો વર્ગ કિંમતો મૂકી દીધી a² - b² એટલે કે એક કૌંસમાં a + b બીજા કૌંસમાં a - b એવું લીધું આપણે 17 ને 15 32 17 માંથી 15 જાય તો 2 અહીંયા તમે 32 દુ 64 કરીને 64 નો વર્ગમૂળ 8 સીધું લખી શકો છો પણ આ નાની સંખ્યા માટે અહીંયા આગળ મેં રીત મૂકી છે મોટી સંખ્યા હોય તો આ રીતે તમે કરશો તો જવાબ લાવવો સહેલો પડશે તો 32 ના મેં હવે પાડી દીધા 16 દુ 32 અહીંયા આગળ 2 હતા એટલે 2 ની પેર મળી ગઈ આગળ આ 16 એટલે 4 નો વર્ગ તમે જુઓ pm² બરાબર 4 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ એટલે ઉપરથી બધાના વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ નીકળી જાય તો pm² નું વર્ગમૂળ pm 4 નું વર્ગમૂળ 4 ના વર્ગનું વર્ગમૂળ 4 2 ના વર્ગનું વર્ગમૂળ 2 એટલે pm બરાબર 4 દુ 8 સેન્ટીમીટર જે આપણું કેન્દ્રથી અંતર છે હવે જ્યારે છઠ્ઠું ચેપ્ટર તમે ભણ્યા ત્યારે પાયથાગોરિયન ત્રિપુટીઓ પણ જોઈ હતી 9મા ધોરણમાં પણ સોરી આપણે અહીંયા આગળ 9મા ધોરણની જ વાત કરી છે હું 10મા ધોરણમાં ચાલ્યો ગયો પણ પાયથાગોરસની ત્રિપુટીઓ આપણે જોઈએ તો આ 8 15 અને 17 8 15 અને 17 પાયથાગોરિયન ત્રિપુટીઓ જ્યારે વિકલ્પો કરાવીશું ત્યારે આપણે લખાઈ દઈશું એટલે તમને આઈડિયા આવી જાય
પણ આગળ સીધે સીધું આગળ મળી જશે કે જો તમને જીવાનું માપ આપ્યું હોય તેના અડધા કરી દો એટલે 15 થયા, 17 15 અને બાકી રહી ત્રિપુટીનો 8 એ કેન્દ્રથી અંતર હોય એવું વગર ગણતરી તમે કરી શકો, એવું વગર ગણતરી તમે કરી શકો. હવે આવી જ રીતે અહીંયા પીએમ શોધ્યું, અહીંયા પીએમ શોધ્યું, તમને ત્રિજ્યા આપી હોય, પીએમ આપ્યું હોય તો જીવા કેવી રીતે શોધાય? અથવા તો જીવા આપી હોય અને અંતર આપ્યું હોય તો ત્રિજ્યા કેવી રીતે શોધાય? ત્રિજ્યા ના શોધી તો વ્યાસ કેવી રીતે શોધાય? આવા જુદા જુદા પ્રશ્નો હોઈ શકે છે. રીત તો આની આ જ કરવાની છે, રીત આની આ જ કરવાની છે. કોની કિંમત આપી છે એ મહત્વનો સવાલ છે. અહીંયા પ્રશ્ન બીજો અહીંયા જોઈ શકીએ છીએ આપણે. જુઓ, પી કેન્દ્રિત વર્તુળમાં જીવા AB ની લંબાઈ 40 સેન્ટીમીટર તથા તેનું કેન્દ્રથી અંતર 21 સેન્ટીમીટર છે. વર્તુળનો વ્યાસ શોધો. રકમ આના જેવી જ છે. અહીંયા જીવા AB છે, અહીંયા જીવા AB છે. AB ની લંબાઈ 30 સેન્ટીમીટર છે, અહીંયા 40 સેન્ટીમીટર આપી છે. ત્રિજ્યા 17 આપી હતી, તેના બદલે કેન્દ્રથી અંતર 21 સેન્ટીમીટર આપ્યું છે. જુઓ ધ્યાનથી, એટલે કે આ PM 21 આપ્યું છે, PM 21 આપ્યું છે. આ જીવા 40 છે એટલે આ ભાગ 20 થઈ જશે. આ 21 છે, આ 20 છે. ત્રિજ્યા શોધો તો ત્રિજ્યાના બમણા કરો એટલે વ્યાસ મળે. ત્રિજ્યા શોધીએ, ત્રિજ્યાના બમણા એટલે વ્યાસ. વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય એવું સૂત્ર છે આપણી પાસે. તો આના જેવો જ દાખલો છે, ખાલી ભાગ બદલાવ શોધવાનો. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો પી કેન્દ્રિત વર્તુળ આપણને આપ્યું છે. હજુ વર્તુળ દોરેલું છે, આ કેન્દ્રનું નામ આપી દઉં પી. પી કેન્દ્રિત વર્તુળમાં જીવા AB, તો જીવા દોરી દઈએ છીએ આપણે. જીવા AB છે અને જીવાની લંબાઈ આપી છે 40 સેન્ટીમીટર. હું નીચે લખું છું 40 સેન્ટીમીટર. હવે તમને શું કહેવામાં આવે છે? જુઓ, AB ની લંબાઈ 40 સેન્ટીમીટર દોરી દીધી, તેનું કેન્દ્રથી અંતર 21 સેન્ટીમીટર છે. તેનું એટલે કોનું? તેનું એટલે કોનું? તો જીવા AB નું. કેન્દ્રથી અંતર પાછું કયું લેવાનું? કેન્દ્રથી અંતર તો તમને કહ્યું કે P થી A સુધીનું અંતર, P થી B સુધીનું અંતર બંને સરખા હોય, બે ત્રિજ્યા છે. પણ જેમ જેમ તમે આમ દોરતા જશો અંતર અંતર આમ ઊભા અને ત્રાંસા, તો બધા અંતર બદલાશે. અને બધા અંતર બદલાય તો અહીંયા આગળ કોમન વસ્તુ આપણે પિક કરવા માટે આપણને નિયમ આપી દીધો કે રેખાખંડની બહારના બિંદુમાંથી જો રેખાખંડનું અંતર શોધવું હોય એકદમ સીધે સીધું લંબ અંતર જ લેવું, અને એ જ આપણો જવાબ ગણાય. તો અહીંયા કેન્દ્રથી અંતર એટલે લંબ અંતર લઈશું આપણે. એ લંબ દોરવો પડશે. અહીંયા આગળ ઇંગ્લિશનો L પડે કાટખૂણો. હવે તમે સમજી ગયા છો, આગળ M નામ આપી દો. આજની જે બધા ડાયરેક્શનમાં જઈએ આપણે તો વર્તુળનો વ્યાસ શોધો. એટલે આ ત્રિજ્યા છે, R શોધવાના, R ત્રિજ્યા શોધવાની. વ્યાસ તમને ત્રિજ્યા પરથી મળશે. વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય એટલે પહેલા ત્રિજ્યા શોધી કાઢીએ અને પછી આપણે વ્યાસ શોધશું. તમને કેન્દ્રથી અંતર 21 સેન્ટીમીટર આપ્યું છે એટલે PM બરાબર 21 સેન્ટીમીટર આગળ લખી નાખવાનું. હવે તમે જોઈ શકો છો કે આ 21 સેન્ટીમીટર છે, આ 40 છે. 40 પરથી AM આપણે આ જ સિદ્ધાંત અનુસાર 20 સેન્ટીમીટર શોધવાનો. 40 પરથી 20 સેન્ટીમીટર અડધા થશે એટલે આ બે બાજુના માપ આપેલા છે, એના પરથી ત્રીજી બાજુનું માપ મળશે અને ત્રીજી બાજુ જે આપી છે એને ડબલ કરી દઈશું ત્રિજ્યાને, તો આપણો જવાબ વ્યાસ મળશે. એટલે અહીંયા આગળ આપણે આની જેમ જ ટૂંકમાં વિગત લખીએ કે આ વર્તુળ છે પી કેન્દ્રિત વર્તુળ. અહીંયા આગળ ધ્યાન રાખવાનું, પી કેન્દ્રિત વર્તુળમાં જીવા લખી નાખવાની, ત્રિજ્યા લખી નાખવાની. શોધવાની હોય તો ક્વેશ્ચન માર્ક કરી દેવાનો અને જીવા પર દોરેલો લંબ લખવાનો. ત્રણ વસ્તુ છે, જીવા, ત્રિજ્યા અને જીવા પર દોરેલ લંબ. આ જ પ્રમાણે ટૂંકમાં લખી નાખવાનું. લખીએ છે પી કેન્દ્રિત વર્તુળમાં આની જેમ જ
પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એબી ની લંબાઈ 40 સેન્ટીમીટર છે. જીવા એબી બરાબર 40 સેન્ટીમીટર છે. બીજા નંબરે આપણે ત્રિજ્યા એટલે કે વ્યાસ શોધવાનો છે. તો ત્રિજ્યાને આપણે આર કહીએ, એ છે પીએ, એ આપણે શોધવાનો છે. અને કેન્દ્રથી અંતર પીએમ, જીવાનું અથવા તો એબી નું કેન્દ્રથી અંતર, એબી નું કેન્દ્રથી અંતર પીએમ બરાબર 21 સેન્ટીમીટર. એટલે આ ત્રણ ભાગ, બે માં આપેલું છે માપ, એક શોધવાનું છે. અને હવે અહીંયા તરત લખશું આપણે કે પીએમ લંબ એબી છે. પીએમ લંબ એબી છે. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલો લંબ આ જીવાને દુભાગશે. એટલે પીએમ લંબ એબી છે. પીએમ લંબ એબી છે એનો મતલબ કે એમ એ એબી નું મધ્ય બિંદુ છે. એમ એ એબી નું મધ્ય બિંદુ છે. આવું પ્રમેય 10.3 એ કહ્યું છે. પ્રમેય 10.3. અને એમ એ મધ્ય બિંદુ છે એનો મતલબ કે આપણે એમ નું માપ શોધવું છે. આપણે એમ નું માપ શોધવું છે. તો એમ બરાબર માટે એમ બરાબર 1/2 એબી, 1/2 ગુણ્યા એબી નું માપ 40 છે. અહીંયા આપેલું છે એબી નું માપ 40 અને 40 ના બે ભાગ કરો એટલે 20 સેન્ટીમીટર થાય. 40 ના બે ભાગ 20 સેન્ટીમીટર ના થશે. એમ બરાબર 20 સેન્ટીમીટર મળ્યું. એટલે આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ શોધવાનો. ત્રીજો ભાગ શોધવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. તો અહીંયા આગળ જે રીતે લખ્યું છે એ પ્રમાણે ત્રિકોણ પીએમએચ છે. અહીંયા તમે જો બંને આકૃતિ સેમ છે, નામ પણ સેમ છે. એટલે હવે આ વિગત પ્રમાણે આપણે સૂત્ર મૂકીએ અને એ સૂત્રની અંદર કિંમતો મૂકીને આપણે ત્રિજ્યા અને વ્યાસ બંને શોધી કાઢીએ. તો હવે લખીશું આપણે ત્રિકોણ પીએમએ માં આ વાક્ય ખાસ લખવું જ પડે. ત્રિકોણ પીએમએ માં ખૂણો એમ બરાબર 90°. એટલે કાટકોણ ત્રિકોણ થયો. કાટકોણ ત્રિકોણ પીએમએ, એમાં એમ કાટખૂણો છે. માટે કર્ણનો વર્ગ એટલે કે એમ ની સામેની બાજુ તો પી સ્ક્વેર માટે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીએમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર. તમે પહેલા એમ લખો પછી પીએમ લખો તો પણ ચાલશે. આ સૂત્ર આપ્યું છે પાયથાગોરસ સરે. એટલે અહીંયા લખીશું પાયથાગોરસ પ્રમેય. હવે જે બે માપ આપ્યા છે એ સિવાય ત્રીજું માપ શોધવાનું છે. આગળ આર શોધવાનો છે. આ બે માપ છે. આર એટલે પીએ, એટલે આગળ પીએ ને કરતા બનાવેલો છે તો આગળ સૂત્રને ચેન્જ કરવાની જરૂર નથી. તો પીએ ની જગ્યાએ આપણે આર લખી દઈએ તો ગણતરીમાં થોડું સરળ પડે. એટલે કે આર નો સ્ક્વેર બરાબર પીએમ નો સ્ક્વેર એટલે કે 21 નો વર્ગ અને એમ નો સ્ક્વેર એટલે 20 નો વર્ગ. એમ નો સ્ક્વેર એટલે 20 નો વર્ગ. અહીંયા કિંમતો મૂકી દીધી. આ પ્રમાણે બાજુ પર લટકવાની જરૂર ના પડી. ધ્યાનથી જુઓ કારણ કે કરતા બનાવેલો છે. હવે આપણે વિચારીએ
અહીંયા જુઓ કે pm સ્ક્વેર બરાબર 4 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ, તો બધાના વર્ગ કાઢીને નીચે એવું ને એવું મૂકી દીધું. pm મૂક્યું, 4 મૂક્યા, ગુણ્યા મૂક્યું, 2 મૂક્યું. તો કે સાહેબ અહીંયા આગળ r મૂકીએ, 21 મૂકીએ, વત્તા 20 મૂકીએ તો ચાલે? તો એ મારો જવાબ છે ના. યાદ રાખજો, ગુણાકારની ક્રિયા હોય તો જ આ રીતે તમે સીધા વર્ગમૂળ લખી શકો. સરવાળાની ક્રિયા હોય તો વર્ગ કર્યા પછી જ સરવાળો કરીને એનો વર્ગમૂળ કઢાય. આ બે નિયમો ધ્યાન રાખજો. અહીંયા ગુણાકારનું ચિહ્ન હતું તો અલગ અલગ વર્ગ કાઢ્યા. સરવાળાનું ચિહ્ન છે ત્યાં આ ક્રિયા ના જ કરાય. આ એક જોખમ છે. આ ક્રિયા ના જ કરાય એ જોખમ છે, અને ધ્યાનમાં લેવાનું છે. તો આના વર્ગ કરવા પડે આપણે. 21 નો વર્ગ અને 20 નો વર્ગ, તો r નો વર્ગ છે r સ્ક્વેર. 21 નો વર્ગ છે 441. ના ખબર પડે તો 21 ગુણ્યા 21 પાછળ પાનું ફાડીને કરી દેવાના. અને 20 નો વર્ગ છે 400. 20 ગુણ્યા 20, 2 દુ 4 ને 2 મીંડા મૂકી દો, 400. બંનેનો સરવાળો કરી દઈએ તો r સ્ક્વેર બરાબર 400 ને 400 841. 841. હવે આ 841 છે. 841 આ જે મપાયું r નો સ્ક્વેર છે ને 841, અને 841 નું આપણે વર્ગમૂળ શોધવું પડે. તો 841 નું વર્ગમૂળ કેવી રીતે શોધાય? તો 8મા ધોરણથી આપણે શીખ્યા છે કે 841 ના અવયવો પાડી દઈએ અને બે બે ની પેર આપણે બનાવી દઈએ. 841 ના અવયવો પાડવા માટે આપણે શું કરવું પડે? 841 ના અવયવો પાડવા માટે શું કરવું પડે ધ્યાનથી જુઓ. તો આનો એકમનો ચાવીઓ વડે જોઈએ તો એકમનો અંક 1 છે, એટલે 2 408 વડે ના ભાગી શકાય. અવિભાજ્ય અવયવીકરણની ચર્ચા કરીએ છીએ, આને 2 વડે નહીં ભાગી શકાય. કેટલા વડે ભગાય છે ખાલી ચેક કરીએ છીએ આપણે પહેલા, પછી 2 વડે ના ભગાય તો 3 વડે ચેક કરો. તો 3 વડે આગળ ભાગીએ છે. ભાગવા માટેની ચાવી છે 3 ની ચાવી. સંખ્યાના અંકોનો સરવાળો, એને 3 વડે નિશ્ચિત ભગાય તો આખી સંખ્યાને 3 વડે ભગાય. અને બધા અંકોનો સરવાળો કરો. 8 ને 4 12, 12 ને 1 13. 13 ને 3 વડે નથી ભગાતા, એનો મતલબ કે 841 ને 3 વડે નહીં જ ભગાય. 3 પછીની અવિભાજ્ય સંખ્યા છે 5. આનો એકમનો અંક 1 છે. જો 5 વડે નિશ્ચિત ભગાતા તો અહીંયા 5 વડે કે 0 હોત, એટલે આને 5 વડે નિશ્ચિત નહીં ભગાય. 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7. 841 ને આપણે 7 વડે ભાગીએ. 841 ને 7 વડે ભાગીએ તો આગળ 7 એકા 7, જો 8 છે, એકે ભાગ કરે 7 એકા 7, 8 માંથી 7 જાય તો 1 વધશે, બાજુમાંથી 4 ઉતારીશું 14 થશે, અને 7 દુ 14, 2 ભાગ ચાલી જશે તો શેષ 0 વધશે, અને ઉપરથી 1 ઉતારશું તો 1 રહેશે. એનો મતલબ કે 7 વડે પણ નહીં ભગાય. 7 વડે નથી ભગાતા તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા પર તમે જાઓ. 7 પછીની અવિભાજ્ય સંખ્યા, તો સાહેબ 9 ના કહેતા, 3 તારી 9 થાય છે એટલે અવિભાજ્ય નથી. 7 પછી સીધી આવે 11. તો 11 ના ઘડિયામાં જોઈએ તો 11 સીધા 77. 11 સીધા 77, 77 મૂકું નીચે તો 77 ને 7 84, 7 વધે. બાજુમાંથી એકડો ઉતારીને મૂકીએ તો 71 થાય. અને આગળ આપણે 11 વડે ભાગીએ છીએ તો 11 ના ઘડિયામાં 71 ના આવે, એટલે 11 વડે પણ નિશેષ નથી ભગાતા. 11 પછી આપણે 13 પર કોશિશ કરીએ. 13 પર કોશિશ કરીએ તો 13 પંચા 85, 13 પંચા 85 એ વધી જશે. 13 પંચા 85 એટલે 850 હોય તો એને ભગાય, તો અહીંયા 841 છે, એટલે આને 13 વડે પણ નહીં ભગાય. આને 13 વડે પણ નહીં ભગાય. 13 પછી 17, તો 17 તારી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 પંચા 85 એટલે પાછો 850 જ જોઈએ તો 17 વડે ભગાય, એ પણ નહીં ભગાય. આગળ 17 પછી 19, 19 તારી 57, 19 ચોક 76, 19 પંચા 95, 19 પંચા 95, 950 જોઈએ, અને અગર 19 ચોક 76 મૂકો તો 76 ને 8 84, 8 વધશે અને 81 થશે. બાજુથી એકડો ઉતારશું તો 19 ના ઘડિયામાં 81 નથી આવતા, એનો મતલબ કે 19 વડે પણ નથી ભગાતા. હવે આગળ ચાલો,
હવે આગળ ચાલો 19 પછી કઈ વિભાજ્ય સંખ્યા કઈ 19 પછી તો આવશે 23 841 ને 23 વડે ભાગો 23 તારી 69 23 તારી 69 84 ની નીચે 69 મૂકીએ તો 69 ને 170 એ પેલા 14 છે એટલે 15 વધશે અને 151 થશે તો 23 ના ઘડિયામાં 151 ના આવે 23 ચોક 22 23 5 115 થઈ જશે 23 પછી જાઓ તમે 29 પર માનો કે 29 નો ઘડિયો નહીં આવડતો આપણે ભાગાકાર કરી શકીએ છીએ અગર 841 ભાગ્યા 29 હવે તો સંખ્યાઓ મોટી મોટી થવા મળે 29 દુ 58 ને 29 તારીખ કેટલા 29 તારીખ કેટલા 29 તારીખ ના આવડે તો 30 તારીખ 90 માંથી 3 કાઢ નાખો 90 માંથી 3 કાઢ નાખો એટલે 87 એ 84 થી વધી જશે એટલે બે ભાગ ચાલશે 29 દુ 58 8 ને 6 14 બધી 1 ને 5 6 6 ને 2 8 એટલે 26 વધ્યા ઉપરથી ઉતારશું 1 ઉપરથી ઉતારશું 1 આગળ 9 છે ને આગળ એકડો લાવવાનો છે 9 9 81 થાય તો આપણે માનો કે 9 ભાગ ચાલે છે કે નહીં ચેક કરીએ 9 9 9 81 ના 1 9 9 81 ના 1 વધી 8 9 દુ 18 18 26 આ 0 થઈ ગયા જો આશ્ચર્ય પ્રમાણે એવી વાત કહી છે કે 29 ભાગ્યા તો 29 જ જવાબ આવ્યો અને આપણે જ્યારે વર્ગમૂળની વાત કરીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે 1 થી 30 સુધીના વર્ગો તો મોઢે આવડવા જ જોઈએ મને નહીં આવડે તો મેં ક્યારનું કહી દીધું એટલે 829 સોરી 841 એ 29 નો વર્ગ છે અહીંયા r² બરાબર 29 નો વર્ગ છે આ ભાગાકાર કરે છે એ પ્રમાણે r બરાબર 29 r બરાબર 29 ત્રિજ્યા 29 સેન્ટીમીટર આવી હવે આપણે પાછું વિચારવાનું કે વ્યાસ શોધવો છે આપણે વ્યાસ તેનું સૂત્ર છે વ્યાસનું વ્યાસ બરાબર 2r 2 ગુણ્યા 29 r ની કિંમત 29 મૂકી 29 દુ 58 સેન્ટીમીટર જવાબ આવશે એટલે આ વર્તુળનો વ્યાસ આમ વર્તુળના વ્યાસની લંબાઈ 58 સેન્ટીમીટર છે આ આપણો આન્સર છે આપણને આ દાખલામાં તકલીફ ક્યાં પડી આ દાખલામાં તકલીફ ક્યાં પડી તો 841 ને ભાગાકાર કરવામાં તકલીફ પડી તો આનો પણ એક ટૂંકો રસ્તો તમને બતાવી દઉં આનો પણ એક ટૂંકો રસ્તો બતાવી દઉં કે 841 છે આ 841 નું વર્ગમૂળ શોધવું છે ટૂંકી રીતે 841 નું વર્ગમૂળ ટૂંકી રીતે શોધવું છે તો 841 છે અહીંયા 1 છે 1 એકમનો અંક 1 છે આ એક વર્ગ અને વર્ગમૂળના ઘડિયામાં તમે જોયું તો 1 એકાયક અને 9 9 81 માં આવે આ એક એકાયક અને 9 9 81 માં આવે એટલે આ 841 ના વર્ગમૂળનો એકમનો અંક કાં તો 1 હોય કાં તો 9 હોય કાં તો 1 હોય કાં તો 9 હોય હવે આ 1 અને 9 માંથી આગળ વધીએ આપણે તો પછી 8 છે આનો પહેલો અંક 8 છે 8 હે વર્ગ અને વર્ગમૂળના ઘડિયામાં તમે શોધી કાઢો 1 એકાયક પાછળ 1 આવ્યો 2 દુ 4 પાછળ 4 આયા આપણે 8 સુધી જવાનું છે 3 તારી 9 એ 8 કરતા વધી ગયા 3 તારી 9 8 કરતા વધી ગયા એટલે 2 દુ 4 બે ભાગ ચાલે એટલે કાં તો 21 જવાબ છે કાં તો 29 જવાબ છે કાં તો 21 જવાબ છે કાં તો 29 જવાબ છે પછી તમે 21 ગુણ્યા 21 એટલે 441 થાય આગળ ઉપર લખ્યું છે એનો મતલબ કે આપણો જવાબ 29 જ છે
અને હજુ પણ આગળ વધીને જોવું હોય તો આ બેની વચ્ચે 25 આવે, આ બેની વચ્ચે 25 આવે ને 25 નો વર્ગ છે 625, 25 નો વર્ગ છે 625, એ 625 અને 841, 600 અને 800 ની વચ્ચે 200 નો ડિફરન્સ છે અને 21 નો વર્ગ 441 છે, એટલે આ 625 ની વધારે નજીક 841 છે એવું કહેવાય. અથવા અહીંયા તમે કહી શકો છો કે 21 નો વર્ગ તમે 441 લખ્યો છે એનો મતલબ કે 29 નો વર્ગ જ હોય. 29 ગુણ્યા 29 કરીને ખાતરી કરી લો એટલે તમારો જવાબ અહીં આગળ મળી જાય. તો હવે અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું હોય તો કદાચ તમને આ રીતે વહેલી અને ટૂંકી પડશે, નહીં તો પછી ભાગાકાર કરીને સમયની બરબાદી થશે. એટલે નાની નાની બાબતો છે, રીત આખી એકદમ આવડી જાય પણ આ નાની વસ્તુ આખા સમુદ્રમાં તમે તરી જાઓ પણ નાના ખાબોચિયામાં ડૂબી જાઓ એ ના ચાલવું જોઈએ. એટલે અહીંયા આજથી આપણે જે સિરીઝ શરૂ કરી છે આ ચેપ્ટરને લગતા જે મોસ્ટ ઓફ પૂછાતા આયા દાખલા છે, જે પૂછાતા આયા છે એવા દાખલાની આપણે સિરીઝ આજથી શરૂ કરી છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે ચલાવશું અને પછી આપણે ચેપ્ટર બદલશું.